નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધના વિભાજનના પ્રકાર વિશે માહિતી મેળવી હતી તેમજ કાર્બનિક સંયોજનોની જે પ્રક્રિયાઓ થાય છે એમાં જે પ્રક્રિયકો વપરાય છે એ પ્રક્રિયકોના પ્રકાર ન્યુક્લિયોફાઇલ્સ અને ઇલેક્ટ્રોફાઇલ્સ વિશે પણ માહિતી મેળવી હતી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે કાર્બનિક પ્રક્રિયાઓ ના પ્રકાર વિવિધ પ્રકાર એના વિશે ટૂંકમાં માહિતી મેળવીશું મિત્રો કાર્બનિક સંયોજનો જે છે એ મુખ્યત્વે 4 પ્રકારના જોવા મળે છે અને એમાં એના પ્રકાર જે છે એમાં સૌથી પહેલા છે સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ બીજો પ્રકાર જે છે એ એડિશન રિએક્શન એટલે કે યોગશીલ પ્રક્રિયાઓ ત્રીજો પ્રકાર જે છે એલિમિનેશન રિએક્શન એટલે કે વિલોપન પ્રક્રિયાઓ અને ચોથો પ્રકાર જે છે એ રીએરેન્જમેન્ટ રિએક્શન એટલે કે પુનઃવિન્યાસ પ્રક્રિયાઓ તો આમ વિસ્થાપન પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ વિલોપન પ્રક્રિયાઓ અને પુનઃવિન્યાસ પ્રક્રિયાઓ એમ 4 વિભાગમાં કાર્બનિક સંયોજનની પ્રક્રિયાઓને આપણે કાર્બનિક પ્રક્રિયાઓને વહેંચી શકીએ મિત્રો આપણે થોડાક ઉદાહરણ સાથે ને પછી ડિટેલમાં આ પ્રક્રિયાઓને સમજવા પ્રયત્ન કરીએ વિસ્થાપન પ્રક્રિયાઓમાં દાખલા તરીકે તમે અહીં જોઈ શકો છો 2 પ્રોપેનોલ છે તો 2 પ્રોપેનોલમાં જે OH ગ્રુપ જે છે એનું Cl વડે વિસ્થાપન થાય છે એટલે કે OH સમૂહ દૂર થાય છે અને એની જગ્યાએ Cl સમૂહ રિપ્લેસ થાય છે તો એક ગ્રુપ દૂર થઈ અને બીજું ગ્રુપ લાગે તો એવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે તો કાર્બનિક પ્રક્રિયાઓ પૈકી ઘણી બધી પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયાઓ છે મિત્રો ત્યારબાદ યોગશીલ પ્રક્રિયા તો મોટે ભાગે દ્વિબંધ કે ટ્રિપલ બંધ ધરાવતા અસંતૃપ્ત સંયોજનો કે જે દ્વિબંધ કે ટ્રિપલ બંધ ધરાવે છે એમાં આ ઉદાહરણમાં દર્શાવ્યું છે Br2 એડ થાય છે અને સાયક્લોહેક્ઝીનમાંથી 1,2 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન આપણને મળે છે અને દ્વિબંધુ થઈને આલ્કેન વિસ્થાપિત આલ્કેન આપણને પ્રાપ્ત થાય છે તો આ પ્રકારની પ્રક્રિયા કે જેમાં અણુ આખો ઉમેરાતો હોય Br2 જે છે આમાં ઉમેરાઈ જાય છે તો એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો વિલોપન પ્રક્રિયાઓ અથવા તો એલિમિનેશન રિએક્શન દાખલા તરીકે સાયક્લોહેક્ઝેનોલ છે મિત્રો સાયક્લોહેક્ઝેનની H2SO પર સાથે એસિડિક મીડિયમમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એના બીટા સ્થાને આવેલો હાઇડ્રોજન અને OH બે દૂર થવાથી H2O દૂર થાય છે અને દ્વિબંધનું સર્જન થાય છે તો આ પ્રક્રિયા જે છે વિલોપન પ્રક્રિયામાં અણુ જે છે એ દૂર થાય છે તટસ્થ અણુ અને દ્વિબંધનું સર્જન થાય છે અસંતૃપ્તતાનું નિર્માણ થાય તો મિત્રો અહીંયા અસંતૃપ્તમાંથી સંતૃપ્ત સંયોજનો તો અહીંયા સંતૃપ્તમાંથી અસંતૃપ્ત બને છે તો આમ યોગશીલ પ્રક્રિયા જે છે એ વિલોપન પ્રક્રિયાથી બિલકુલ વ્યસ્ત છે ત્યારબાદ મિત્રો પુનઃવિન્યાસ પ્રક્રિયાઓ રીઅરેન્જમેન્ટ રિએક્શન તો તમે અહીંયા જોઈ શકો છો ઉદાહરણમાં કે Br જે છે ત્રીજા સ્થાન ઉપર અહીંયા લાગેલો છે તો જ્યારે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે Br ની જગ્યાએ ખરેખર તો OH અહીંયા લાગવો જોઈએ પણ આ OH જે છે એ બીજા સ્થાને લાગે છે એટલે કે વિસ્થાપન જે જગ્યાએ થવાનું હતું એ જગ્યાને બદલે અન્ય જગ્યાએ થાય છે તો આ પ્રક્રિયા દરમિયાન પરમાણુ કે સમૂહોનું સ્થાન જે છે એ બદલાય છે તો આવા પ્રકારની પ્રક્રિયાઓને રીએરેન્જમેન્ટ રિએક્શન અથવા તો પુનઃવિન્યાસ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે મિત્રો આ દરેક પ્રક્રિયાઓને આપણે તબક્કાવાર સમજવા પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન મિત્રો વિસ્થાપન પ્રક્રિયાઓને સિંગલ
ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અથવા તો સિંગલ સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જે કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક ફંક્શનલ ગ્રુપ એ બીજા ફંક્શનલ ગ્રુપ દ્વારા રિપ્લેસ થતું હોય તો એવા પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પ્રક્રિયક અગાઉ આપણે વાત કરી છે એમ કે ન્યુક્લિયોફિલિક અને ઇલેક્ટ્રોફિલિક પ્રક્રિયકો હોય છે. એ ન્યુક્લિયોફાઇલ્સ અને ઇલેક્ટ્રોફાઇલ જે સંયોજન ઉપર પ્રક્રિયા કરે છે એ સંયોજનને સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિસ્થાપન પ્રક્રિયા એટલે એક ક્રિયાશીલ સમૂહનું રાસાયણિક સંયોજન જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એમાં એક ક્રિયાશીલ સમૂહ હોય એની જગ્યાએ બીજા ક્રિયાશીલ સમૂહ જે છે એનું રિપ્લેસમેન્ટ થવું. મિત્રો, સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ મુખ્યત્વે 3 પ્રકારની જોવામાં આવે છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, અને રેડિકલ સબસ્ટિટ્યુશન એટલે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આમ સબસ્ટિટ્યુશન પ્રક્રિયાઓ મુખ્યત્વે 3 પ્રકારની છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન જે છે એ એલિફેટિક સંયોજનોમાં પણ થાય છે, એરોમેટિક સંયોજનોમાં પણ થાય છે અને એસાઇલ સંયોજનોમાં પણ જોવા મળે છે અને મુખ્યત્વે SN1 અને SN2 મિકેનિઝમ દ્વારા થતી માલુમ પડે છે. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એ એલિફેટિક સંયોજનોમાં પણ જોવા મળે છે અને એરોમેટિક સંયોજનોમાં પણ જોવા મળે છે. જ્યારે રેડિકલ સબસ્ટિટ્યુશન પણ ઘણા બધા વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન મુક્તમૂલક બનતો પણ મુક્તમૂલક દ્વારા પણ આ પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. તો વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એના થોડાક ઉદાહરણો, તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન, તેમાં તમે જોઈ શકો બેન્ઝીન જે છે ઇલેક્ટ્રોન એનરિચ અણુ છે, સબસ્ટ્રેટ છે. તો Cl જ્યારે ઇલેક્ટ્રોફાઇલ છે એ આના ઉપર એટેક કરે છે, ઇલેક્ટ્રોન અનુરાગી છે અને ક્લોરોબેન્ઝીન બનાવે છે. તો આમ બેન્ઝીનની ક્લોરીન સાથેની પ્રક્રિયા FeCl3 ની હાજરીમાં થાય છે ત્યારે ક્લોરોબેન્ઝીન બને છે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. મિત્રો, અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ છે. ઇથાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન જે છે એ વિદ્યુતઋણ પરમાણુ છે અને પરિણામે કાર્બન જે છે આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આકર્ષે, એટલે કાર્બન જે છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય છે અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડનો OH- જે છે કે જે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે એ આના ઉપર એટેક કરે છે અને Cl ની જગ્યાએ OH જોઈન્ટ થાય છે અને આપણને ઇથેનોલ મળે છે. તો આ પ્રકારના રિએક્શનને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. મિત્રો, મિથેનની પ્રક્રિયા ક્લોરીન સાથે યુવી પ્રકાશની હાજરીમાં જ્યારે કરવામાં આવે છે ત્યારે મુક્તમૂલક પ્રક્રિયા ત્યાં થાય છે અને આપણને ક્લોરોમિથેન પ્રાપ્ત થાય છે. તો અહીંયા પ્રક્રિયક તરીકે Cl મુક્તમૂલક જે છે એ અહીંયા કામ કરતો હોય છે. મિત્રો, જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ મુખ્યત્વે 2 પ્રક્રિયા વિધિથી થતી જોવા મળે છે. પ્રથમ પ્રક્રિયા જે છે એ SN1 મિકેનિઝમ તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા આ સંયોજન છે કે જેમાં હેલોજન જોડાયેલો છે અને એને લિવિંગ ગ્રુપ પણ કહેવામાં આવે છે. તો જ્યારે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી આના ઉપર એટેક કરે છે ત્યારે એ આ પ્રક્રિયા વિધિમાં સૌપ્રથમ લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને પછી ન્યુક્લિયોફાઇલ. તો સૌપ્રથમ લિવિંગ ગ્રુપ જે છે બંધના ઇલેક્ટ્રોન લઈને ઇલેક્ટ્રોલિટિક ફિશનથી એ દૂર થાય છે Cl- સ્વરૂપે અથવા તો X- સ્વરૂપે અને પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોય છે. તો એની ઉપર ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ એટેક કરે છે. મિત્રો, આ કાર્બોકેટાયન જે છે એ
સમતલીય ત્રિકોણ આકાર ધરાવતો હોય છે અને સમતલીય છે તેને ઉપર અથવા તો નીચેની તરફથી ન્યુક્લિયોફાઇલ એમ બે પ્રકારે એટેક કરી શકે છે. જો આ તરફથી એટેક કરે તો આના કરતા વ્યસ્ત જેને કહેવાય કે કન્ફિગ્યુરેશન ધરાવતી એટલે કે જેને ઇન્વર્ઝન ધરાવતી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. જો ન્યુક્લિયોફાઇલ આ તરફથી એટેક કરે તો આ જ પ્રકારનું કન્ફિગ્યુરેશન ધરાવતી આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા x ની જગ્યાએ બિલકુલ એ જ જગ્યાએ Nu થાય છે જ્યારે એટલે કે આ બંનેનું કન્ફિગ્યુરેશન સરખું છે જ્યારે આનું કન્ફિગ્યુરેશન આના કરતા વ્યસ્ત છે. જો આ R હોય તો આ S હોય છે. તો આમ મિત્રો રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય છે. તો SN1 પ્રક્રિયા બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. પહેલા તબક્કામાં કાર્બોકેશાયન મળે છે. આ કાર્બોકેશાયન જે છે એની બંને તરફથી ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે છે અને પરિણામે બે નિપજો બરાબર કે જે બંને એકબીજાના ઇનેન્શિયોમર્સ હોય છે એવી આપણને નિપજ પ્રાપ્ત થાય છે વ્યસ્ત કન્ફિગ્યુરેશન ધરાવતી. તો SN1 મિકેનિઝમ હંમેશા રેસેમિક મિશ્રણ આપે છે. મિત્રો અહીંયા લિવિંગ ગ્રુપ જે છે છૂટો પડતો સમૂહ એ પહેલા દૂર થાય છે અને પછી જોડાતો સમૂહ ન્યુક્લિયોફાઇલ એ દાખલ થાય છે. એટલે બંને તબક્કાવાર દાખલ થાય છે. એટલે બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. પરંતુ SN2 મિકેનિઝમની અંદર ન્યુક્લિયોફાઇલ જે છે એ એટેક કરે છે અને જોડાય છે અને એ જ વખતે સાથે સાથે જ BR જે છે લિવિંગ ગ્રુપ એ દૂર થાય છે. તો આમ વચ્ચે એક ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે સંકીર્ણ અવસ્થા આપણને જોવા મળે છે કે જેમાં BR છૂટો પડતો હોય છે લિવિંગ ગ્રુપ અને ન્યુક્લિયોફાઇલ્સ જોડાતો સમૂહ દાખલ થતો હોય છે. તો આપણને હંમેશા જે લિવિંગ ગ્રુપની ઓપોઝિટ સાઈડથી હંમેશા ન્યુક્લિયોફાઇલ એટેક કરતો હોય છે અને પરિણામે હંમેશા વ્યસ્ત નિપજ મળે છે. તો વ્યસ્ત કન્ફિગ્યુરેશન ધરાવતી નિપજ જો તમારું સંયોજન જે છે સબસ્ટ્રેટ જે છે એ R કન્ફિગ્યુરેશન ધરાવતો તો અહીંયા S કન્ફિગ્યુરેશન જોવા મળે છે. તો આમ મિત્રો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન SN1 અને SN2 એમ બે મુખ્યત્વે મિકેનિઝમને અનુસરીને થાય છે. મિત્રો SN1 જે પ્રક્રિયા છે એ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે અને મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે વચ્ચે કાર્બોકેશાયન મળે છે અને પછી ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. તો પહેલો તબક્કો ધીમો હોય છે અને વેગ નિર્ણાયક તબક્કો હોય છે જ્યારે બીજો તબક્કો ઝડપી હોય છે. તો અહીંયા બધો જ આધાર જે પ્રક્રિયા વેગનો આધાર જે છે એ માત્ર સબસ્ટ્રેટના જ પ્રક્રિયા ઉપર એના સાંદ્રતા ઉપર હોય છે અને પરિણામે આ યુનિમોલેક્યુલર એટલે કે SN1 પ્રકારની આ પ્રક્રિયા વિધિ તરીકે ઓળખાય છે. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનમાં 1 જે છે એ એક આણ્વીય પ્રક્રિયા છે અથવા તો એક જ પ્રક્રિયકના વેગ ઉપર આધારિત પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. મિત્રો SN2 પ્રક્રિયામાં પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે અને જે સબસ્ટ્રેટ જે છે એના ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને ન્યુક્લિયોફાઇલ જોડાતો હોય છે એ જ વખતે લિવિંગ ગ્રુપ દૂર થતો હોય છે. તો મિત્રો અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે સંકીર્ણ અવસ્થા મળે છે એની શક્તિ ખૂબ જ ઊંચી હોય છે અને તરત જ પછી ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય છે અને X જે છે લિવિંગ ગ્રુપ એ દૂર થાય છે. તો મિત્રો અહીંયા જે આ પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયા વેગનો આધાર બંને સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેના કોન્સન્ટ્રેશન ઉપર હોય છે અને પરિણામે આ બાયમોલેક્યુલર એટલે કે SN2 પ્રકારની પ્રક્રિયા વિધિ છે. તો મિત્રો આપણે આના એનર્જી ડાયાગ્રામ જે પ્રક્રિયા SN1 ને SN2 SN1 ને SN2 બંને પ્રક્રિયાઓના અહીંયા તફાવત જે છે અહીંયા દર્શાવેલા છે. SN1 મિકેનિઝમમાં હંમેશા બે નિપજો મળે છે બંને કન્ફિગ્યુરેશન જેનું પ્રમાણ સરખું હોય છે 50-50% અને રેસેમિક મિશ્રણ તરીકે અને બંને એકબીજાના ઇનેન્શિયોમર્સ હોય છે. જ્યારે SN2 પ્રક્રિયા વિધિમાં હંમેશા ઓપોઝિટ
કન્ફિગ્યુરેશન ધરાવતું 100% એક જ નિપજ પ્રાપ્ત થાય છે. જો આ R હોય કન્ફિગ્યુરેશન ધરાવતું સબસ્ટ્રેટ, તો જે નિપજ મળે છે એ S કન્ફિગ્યુરેશન ધરાવે છે, વિન્યાસ ધરાવે છે. મિત્રો હંમેશા જે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને છે, કાર્બોકેટાયનમાં તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી હોય છે અને પરિણામે તૃતીયક પ્રકારના આલ્કિલ હેલાઇડમાં SN1 પ્રક્રિયા વધુ અનુકૂળ આવે છે ને એ થતી માલુમ પડે છે. જ્યારે SN2 પ્રક્રિયા જે છે એ મોટે ભાગે પ્રાથમિક આલ્કિલ હેલાઇડમાં થતી જોવા મળે છે, કારણ કે આ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે અને અહીંયા પ્રાથમિક આલ્કાઇલમાં હાઇડ્રોજન વધુ હોવાથી મોટા ગ્રુપ નથી હોતા અને પરિણામે ઓપોઝિટ સાઇડથી ન્યુક્લિયોફાઇલને એટેક કરવાની શક્યતા વધુ રહે છે અને પરિણામે SN2 પ્રક્રિયા જે છે એ મોટે ભાગે પ્રાથમિક પ્રકારના આલ્કિલ હેલાઇડમાં વધુ સારી રીતે થતી જોવા મળે છે. SN1 પ્રક્રિયા 2 સ્ટેપમાં જાય છે, જ્યારે SN2 પ્રક્રિયા એક જ સ્ટેપમાં થાય છે. પ્રથમ સ્ટેજ જે સ્ટેપ જે છે SN1માં એ ધીમું હોય છે અને વેગ નિર્ણાયક તબક્કો છે એ જ પ્રક્રિયા વેગ નક્કી કરે છે, જ્યારે અહીંયા તો એક જ સ્ટેપ છે મિત્રો SN2 ની અંદર. SN1 પ્રક્રિયા જે છે એમાં જે એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે, માત્ર આલ્કિલ હેલાઇડની, જ્યારે અહીંયા રેટ જે છે એ આલ્કિલ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ બંને ની સાંદ્રતા ઉપર આધારિત હોય છે, એટલે આને યુનિમોલેક્યુલર રિએક્શન પણ કહેવામાં આવે છે, જ્યારે આને બાયમોલેક્યુલર એટલે કે બે ઘટકોની સાંદ્રતા ઉપર આધારિત આ પ્રક્રિયા વિધિ છે. મિત્રો અહીંયા કોઈ એવો સંકીર્ણ મળતો નથી, કાર્બોકેટાયન મળે છે, એટલે અહીંયા બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. આ કન્સર્ટેડ એટલે કે એક જ તબક્કામાં પેલો જોડાય છે ને સાથે સાથે દૂર પણ થાય છે. મિત્રો આલ્કલીનું પ્રમાણ એટલે કે ન્યુક્લિયોફાઇલનું કોન્સન્ટ્રેશન ગમે એટલું હોય, SN1 પ્રક્રિયાને કોઈ ફેર પડતો નથી, જ્યારે અહીંયા બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી જે ન્યુક્લિયોફાઇલ્સના કોન્સન્ટ્રેશનની અસર પ્રક્રિયા વેગ ઉપર થતી જોવા મળે છે. મિત્રો અહીંયા કાર્બોકેટાયન જે છે એ મધ્યસ્થી તરીકે પ્રાપ્ત થાય છે, જ્યારે અહીંયા કોઈ બનતો નથી, અહીંયા માત્ર સક્રાંતિ અવસ્થા, મધ્યસ્થ સંકીર્ણ અવસ્થા પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા જે નિપજ મળે છે હંમેશા રેસેમિક મિશ્રણ હોય છે, એટલે કે બંને કન્ફિગ્યુરેશન ધરાવતા સમઘટકોનું મિશ્રણ હોય છે, જ્યારે અહીંયા હંમેશા ઓપોઝિટ કન્ફિગ્યુરેશન ધરાવતું નિપજ આપણને પ્રાપ્ત થાય છે. જો R સબસ્ટ્રેટ લેવામાં તો S અને S સબસ્ટ્રેટ લેવામાં તો R, એમ આપણને ઇન્વર્ઝન નિપજ પ્રાપ્ત થાય છે. મિત્રો ખાસ કરીને જે એનો ઓર્ડર છે રિએક્ટિવિટીનો એ ટર્શરી, સેકન્ડરી અને પ્રાઇમરી. ટર્શરીમાં સૌથી વધુ ટર્શરી આલ્કિલ હેલાઇડ હોય તો એમાં સૌથી વધુ SN1 પ્રક્રિયા થતી જોવા મળે છે, જ્યારે પ્રાથમિક આલ્કિલ હેલાઇડ હોય તો SN2 પ્રક્રિયા વિધિ વધુ ક્રિયાશીલ જોવા મળે છે. મિત્રો અહીંયા હંમેશા કાર્બોકેટાયન મળે છે ત્યારે રીએરેન્જમેન્ટ શક્ય બને છે, એટલે કે જો પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક કાર્બોકેટાયન બનતો હોય તો એનું રૂપાંતર વધુ સ્થાયી એવા સેકન્ડરી કે ટર્શરી કાર્બોકેટાયનમાં થાય છે અને પરિણામે રીએરેન્જમેન્ટ પણ થતું, પુનઃવિન્યાસ પણ થતું જોવા મળે છે, જ્યારે અહીંયા એક જ તબક્કામાં થાય છે, અહીંયા કોઈ પણ પ્રકારનું પુનઃવિન્યાસ થઈ શકતું નથી. તો આમ મિત્રો SN1 અને SN2 જે પ્રક્રિયા વિધિ છે એના વચ્ચેનો આપણે તફાવત પણ જોયો. મિત્રો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બાદ એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બાદ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન વિશે મોટેભાગે આપણે જાણીએ છીએ કે એરોમેટિક રિંગ જે છે એ ઇલેક્ટ્રોન એનરિચ રિંગ છે અને એની પ્રક્રિયા જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ જે પરમાણુઓ છે, સમૂહો છે, એની સાથે જ્યારે થાય છે
ત્યારે આવા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એ હંમેશા ઇલેક્ટ્રોન વધુ માત્રામાં ધરાવતા એરોમેટિક કેન્દ્ર પર એટેક કરે છે. એ લુઈસ એસિડ તરીકે વર્તે છે અને પરિણામે એની સાથે જોડાઈ અને આપણને વિસ્થાપિત એરોમેટિક રિંગ પ્રોડક્ટ આપે છે. તો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનમાં ઇલેક્ટ્રોફાઇલ કે જે લુઈસ એસિડ છે, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય છે, એ હંમેશા બેન્ઝીન જેવા વધુ ઇલેક્ટ્રોન એનરિચ સબસ્ટ્રેટ પર એટેક કરે છે અને આપણને મળે છે. મિત્રો, આ પ્રક્રિયા દરમિયાન CH બંધ જે છે એ તૂટે છે અને નવો CE બંધ નિર્માણ પામે છે. તો આમ આવી પ્રક્રિયાને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એરોમેટિક સબસ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એની જો મિકેનિઝમ આપણે જોઈએ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનની, તો એ 2 સ્ટેપમાં થતી જોવા મળે છે. પ્રથમ સ્ટેપમાં ઇલેક્ટ્રોફિલિક જે છે ઇલેક્ટ્રોફાઇલ કે જે મિત્રો હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે, એ બેન્ઝીન રિંગ પ્રત્યે આકર્ષાય છે અને અહીંયા આપણને સિગ્મા સંકીર્ણ બનાવે છે. મિત્રો, સિગ્મા સંકીર્ણ જે છે એ સંસ્પદનથી સ્થાયી થયેલો હોય છે, એટલે કે એમાં સંસ્પદન થતું જોવા મળે છે. તો આ કોમ્પ્લેક્સ જે છે સિગ્મા કોમ્પ્લેક્સ, સિગ્મા સંકીર્ણ, એ સંસ્પદન દ્વારા સ્થાયી હોય છે. એટલે જ્યારે પણ ઇલેક્ટ્રોફાઇલ જે છે એ બેન્ઝીન રિંગ ઉપર એટેક કરે છે તો એમાંથી બહુ જ સહેલાઈથી સંસ્પદનથી સ્થિર હોય એવો સિગ્મા કોમ્પ્લેક્સ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સિગ્મા કોમ્પ્લેક્સ જે છે એમાંથી પ્રોટોન જે છે એ દૂર થઈ અને આપણને એરોમેટિક રિંગ વિસ્થાપિત એ આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલો તબક્કો જે છે કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ જે છે એ ઉમેરાય છે અને CE બંધનું નિર્માણ શરૂ થાય છે અને બીજા તબક્કામાં CE બંધ પૂરેપૂરો થઈ જાય છે, જોડાઈ જાય છે, જ્યારે પ્રોટોન જે છે રિલીવ થાય છે, એટલે કે દૂર થાય છે. તો મિત્રો, આમ આ પ્રક્રિયા દરમિયાન વચગાળાનો રેઝોનન્સથી સ્થિર એવો એરેનિયમ આયન કે જે કે સિગ્મા કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે એ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન જે છે એનો એનર્જી ડાયાગ્રામ અહીંયા દર્શાવેલો છે. તો બેન્ઝીન રિંગનું ઇલેક્ટ્રોફાઇલ સાથે જ્યારે રિએક્શન થાય છે ત્યારે સૌપ્રથમ ટ્રાન્ઝિશન સ્ટેટ 1 મળે છે કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ જોઈન્ટ થતો હોય છે અને હાઇડ્રોજન હજુ પૂરેપૂરો જોઈન્ટ થયેલો છે ત્યારે આ જોડાતો હોય છે. તો એ શક્તિ વધુ હોય છે. ત્યારબાદ કાર્બોકેશન ઇન્ટરમીડિયેટ તરીકે મળે છે, જેને આપણે સિગ્મા સંકીર્ણ કહીએ છીએ, કે જેની શક્તિ ઓછી હોય છે. ફરી બીજા ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર હાઇડ્રોજન જે છે છૂટો પડતો હોય છે જ્યારે ઈ પૂરેપૂરો જોડાઈ જાય છે અને પછી આપણને ઈ જોડાઈને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. તો આમ રિએક્ટન્ટમાંથી હાઇડ્રોજન દૂર થઈ અને ઇલેક્ટ્રોફાઇલ જે છે એ પ્રોડક્ટમાં જોઈન્ટ થાય છે. તો આ પ્રક્રિયા જે છે આ 2 તબક્કામાં થતી જોવા મળે છે. પ્રથમ તબક્કો જે છે એ ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે, જ્યારે બીજો તબક્કો જે છે એ ફાસ્ટ જોવા મળે છે. તો મિત્રો, આમ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એમાં સિગ્મા સંકીર્ણ વચગાળાનો એ આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આમ મિત્રો, આપણે વિસ્થાપન પ્રક્રિયાઓમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન, આ ઉપરાંત મેં અગાઉ વાત કરી એમ રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન પણ થતા હોય છે. મિત્રો, ત્યારબાદ આવે છે એડિશન રિએક્શન, એટલે કે યોગશીલ પ્રક્રિયા. મિત્રો, કાર્બનિક સંયોજનની અંદર કાર્બનિક રસાયણની અંદર એ આ સૌથી સિમ્પલેસ્ટ રિએક્શન છે અને મોટે ભાગે જે સંયોજનો અસંતૃપ્ત છે, એટલે કે દ્વિબંધ કે ટ્રિપલ બંધ ધરાવશે, એમાં જ્યારે પણ આવા ઇલેક્ટ્રોફાઇલ કે ન્યુક્લિયોફાઇલ કમ્પાઉન્ડને આપણે કરીએ છીએ ત્યારે આખો
પ્રક્રિયક એ સબસ્ટ્રેટમાં ઉમેરાઈ જાય છે. તો એને એડપ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, સબસ્ટ્રેટની અંદર પ્રક્રિયક આખે આખો ઉમેરાતો જ હોય તો એવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે સબસ્ટ્રેટ જે છે એ મોટે ભાગે દ્વિબંધ કે ટ્રિપલ બંધ ધરાવતો અસંતૃપ્ત સંયોજન હોય છે અને આ પ્રક્રિયાને અંતે હંમેશા આપણને આલ્કેન એટલે કે સંતૃપ્ત સંયોજનો પ્રાપ્ત થાય છે. મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે જનરલ ઇક્વેશન જે છે યોગશીલ પ્રક્રિયાનું કે દ્વિબંધ ધરાવતું સંયોજનમાં જો XY પ્રક્રિયક ઉમેરાય તો X જે છે આ પહેલા કાર્બન સાથે અને Y બીજા કાર્બન સાથે જોડાય છે અને અહીંયા સિંગલ બંધ થઈ જાય છે દ્વિબંધની જગ્યાએ. તો આખે આખો XY અણુ જે છે એ ઉમેરાઈ જાય છે. આને એડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સબસ્ટ્રેટ ઉપર પ્રક્રિયા થવાથી આખે આખું પ્રક્રિયક એ આ સબસ્ટ્રેટમાં ઉમેરી જાય છે અને આપણને એડક્ટ મળે છે જે પ્રોડક્ટ તરીકે આપણે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, જુદા જુદા પ્રકારના આવા પ્રક્રિયકો જ્યારે પણ સબસ્ટ્રેટની અંદર અસંતૃપ્ત સબસ્ટ્રેટની અંદર એડ થાય છે ત્યારે આપણને એડક્ટ મળે છે અથવા તો પ્રોડક્ટ મળે છે. તો જો હાઇડ્રોજન પ્રક્રિયક તરીકે હોય H2 અહીંયા તો મોટે ભાગે પ્લેટિનમની અથવા તો નિકલની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે અને હાઇડ્રોજન આપણને બંને કાર્બન ઉપર જોડાઈ જાય છે અને આલ્કેન પ્રકારના સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે. જો મિત્રો અહીંયા XY તરીકે એટલે કે રિએજન્ટ તરીકે પાણી H2O લીધું હોય તો એસિડિક મીડિયમમાં એ દ્વિબંધની અંદર બહુ સહેલાઈથી ઉમેરાય છે. આ પ્રક્રિયાને હાઇડ્રેશન તરીકે ઓળખવામાં આવે છે અને આલ્કોહોલ સંયોજનો આ પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે. મિત્રો, યોગશીલ પ્રક્રિયામાં જો Br2 અથવા તો Cl2 પ્રક્રિયક તરીકે વાપરવામાં આવે હેલોજન તો એવી પ્રક્રિયાને હેલોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે અને પ્રક્રિયાને અંતે હેલો આલ્કેન મળે છે આપણને. મિત્રો, આ ઉપરાંત હાઇડ્રોજન હેલાઇડ વાપરવામાં આવે HBr કે છે તો એને હાઇડ્રો હેલોજિનેશન કહેવામાં આવે છે અને અહીંયા પણ હેલો આલ્કેન આપણને મળે છે. મિત્રો, જો KMnO4 પ્રક્રિયા દરમિયાન પોટેશિયમ પરમેંગનેટ પ્રક્રિયક તરીકે વાપરવામાં આવે તો મિત્રો ઓક્સિડેશન થાય છે અને આ પ્રક્રિયામાં પણ આપણને બે OH ગ્રુપ એટલે કે ડાયોલ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે. તો યોગશીલ પ્રક્રિયાની અંદર જુદા જુદા પ્રક્રિયકો ઉમેરવાથી હાઇડ્રોજિનેશન, હાઇડ્રેશન, હેલોજિનેશન, હાઇડ્રોહેલોજિનેશન, ઓક્સિડેશન આવી યોગશીલ પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. મિત્રો, યોગશીલ પ્રક્રિયાઓ પણ મુખ્યત્વે 3 પ્રકારે થાય છે. એક જે છે કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ ઉમેરાય છે, બીજામાં ન્યુક્લિયોફાઇલ ઉમેરાય છે અને ત્રીજામાં રેડિકલ ઉમેરાય છે. તો આવી પ્રક્રિયાને ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન અને ફ્રી રેડિકલ એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે દ્વિબંધ ધરાવતા કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કે જે નોન પોલર બંધ છે દ્વિબંધ, તો એવામાં જ્યારે ઇલેક્ટ્રોફાઇલ જે છે એ એટેક કરે છે. મિત્રો, ઇલેક્ટ્રોફાઇલ જે છે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોય છે, હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે એટલે કે દ્વિબંધના પાઈ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે અને પહેલા કાર્બોકેટાયન બનાવે છે અને બીજામાં જે નેગેટિવ પાર્ટ જે છે એની સાથે જોડાય છે અને આપણને અસંતૃપ્ત પ્રોડક્ટ જેને એડક્ટ તરીકે ઓળખીએ છીએ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, કાર્બન કાર્બન દ્વિબંધની અંદર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન થતું જોવા મળે છે. મિત્રો, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એ મોટે ભાગે C ડબલ બોન્ડ O એટલે કે ધ્રુવીય દ્વિબંધની અંદર જોવા મળતું હોય છે અને ખાસ કરીને આલ્ડીહાઇડ, કીટોન આવા બધા કાર્બોનિલ સમૂહ ધરાવતા છે. તો કાર્બોનિલ સમૂહમાં ન્યુક્લિયોફિલ જે છે કે જે પોતે ઇલેક્ટ્રોન એનરિચ છે
એ હંમેશા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કાર્બન ઉપર, કારણ કે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનની વધુ વિદ્યુતતાને કારણે એના તરફ આકર્ષાયેલા હોય છે, એટલે કાર્બન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય છે એના ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને ત્યાં જોડાય છે, અને પછી બીજો પાર્ટ જે પોઝિટિવ પાર્ટ જે છે એ બીજા પરમાણુ દ્વિબંધના પરમાણુ સાથે જોડાય છે અને આપણને એડક્ટ મળે છે. તો મિત્રો આમ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન જે છે એ અનુક્રમે કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહમાં થતી જોવા મળે છે. મિત્રો ઘણા બધા રિએક્શનોમાં ખાસ કરીને પોલિમરાઇઝેશન જેમાં થતું હોય છે એમાં પ્રક્રિયક તરીકે ખાસ કરીને રેડિકલ પણ થતા હોય છે. તો આમ રેડિકલ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં આવે ત્યારે એને રેડિકલ એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો સબસ્ટ્રેટની અંદર રેડિકલ ઉમેરાય છે અને મોટો રેડિકલ બને છે અને સતત સાંકળ પ્રક્રિયાથી આ પ્રક્રિયા આગળ વધે છે અને પછી પ્રક્રિયા પણ. તો બીજા તબક્કામાં X જોડાય છે અને આ રીતે રેડિકલથી પણ એડક્ટ આપણને પ્રાપ્ત થાય છે. તો જેને રેડિકલ એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન જે છે એની મિકેનિઝમ જે છે આ પ્રકારે છે. આ પ્રક્રિયા જે છે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન એ બે તબક્કામાં થતી જોવા મળે છે. તો મેં તમને વાત કરી કે ઇલેક્ટ્રોફિલિક જે છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, અણુ ઇલેક્ટ્રોન અનુરાગી છે, એટલે દ્વિબંધના ઇલેક્ટ્રોન જે છે એના પ્રત્યે આકર્ષાય છે, એના સાથે જોડાય છે અને કાર્બોકેશાઇન મળે છે. આ કાર્બોકેશાઇન જે છે એ એટલે કે પહેલા તબક્કામાં પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયોફાઇલ ઉપર એટેક કરે છે અથવા તો ન્યુક્લિયોફાઇલ જે છે એ પાઈ ઇલેક્ટ્રોન સાથે જોડાય છે એક કાર્બન સાથે અને કાર્બોકેશાઇન બન્યા. અને આ કાર્બોકેશાઇન જે છે એ એનો જે કાર્બન જે છે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોય ન્યુક્લિયોફાઇલ જે છે એના ઉપર એટેક કરે છે અને આપણને નિપજ પરિણામી જેને એડેક્ટ કહીએ છીએ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો ન્યુક્લિયોફિલિક એડિશન મિકેનિઝમની અંદર આપણે વાત કરેલી કે કાર્બોનિલ સમૂહ હોય જ્યારે એટલે કે C ડબલ બોન્ડ હોય ત્યારે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થતું હોય છે. એની મિકેનિઝમમાં ન્યુક્લિયોફાઇલ જે છે એ સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કાર્બન ઉપર એટેક કરે છે અને ત્યાં જોડાય છે અને એ જ વખતે હાઇડ્રોજન જે છે એની સાથે જોડાય છે અને આપણને આ નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આમ ઇલેક્ટ્રોફિલિક એડિશન મિકેનિઝમ અને ન્યુક્લિયોફિલિક એડિશન મિકેનિઝમ એને આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ, ત્યારબાદ એડિશન રિએક્શન કે જેને આપણે યોગશીલ પ્રક્રિયાઓ કહીએ છીએ. હવે આપણે આગળના મુદ્દામાં જે વાત કરી છે એલિમિનેશન રિએક્શન. તો મિત્રો એલિમિનેશન રિએક્શન જે છે એટલે વિલોપન પ્રક્રિયાઓ. મિત્રો જ્યારે કોઈ સંયોજનમાં કોઈ ગ્રુપ અને એનો બાજુનો સમૂહ મોટે ભાગે એ હાઇડ્રોજન હોય છે, તો એ દૂર થવાથી આપણને દ્વિબંધયુક્ત એટલે કે અનસેચ્યુરેટેડ અસંતૃપ્ત સંયોજન જ્યારે મળે છે તો એવા પ્રકારના પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો બે હાઇડ્રોજનને OH સમૂહ બે એક સામટા દૂર થતા હોય તો એને ડિહાઇડ્રેશન, બે H દૂર થતા હોય તો ડિહેલોજિનેશન ડિહાઇડ્રેશન, હાઇડ્રોજિનેશન, ડિહાઇડ્રોજિનેશન. જો બે Cl દૂર થતા હોય તો ડિહેલોજિનેશન અને H અને Cl દૂર થતા હોય તો ડિહાઇડ્રોહેલોજિનેશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ હેલાઇડ સંયોજન હોય તો હેલોજનની બાજુમાં આવેલો એટલે કે 1 2 એટલે કે બીટા પોઝિશનમાં આવેલો હાઇડ્રોજન એ બંને એક સામટા દૂર થાય ત્યારે નવા પાઈ બંધનું નિર્માણ થાય છે.
તો બેઝની હાજરીમાં આ રિએક્શન થાય છે અને નવા પાઈ બંધનું નિર્માણ થાય છે અને સબસ્ટ્રેટમાંથી અણુ દૂર થાય છે. તો આ દૂર થવાની ઘટનાને વિલોપન કહેવામાં આવે છે. મિત્રો હંમેશા વિલોપન થવાને કારણે નવા પાઈ બંધનું નિર્માણ થાય છે. એટલે કે સંયોજન જે સબસ્ટ્રેટ જે છે એ સંતૃપ્ત છે એમાંથી અસંતૃપ્તતાનું નિર્માણ થાય છે. તો આ એલિમિનેશન પ્રક્રિયા જે છે વિલોપન પ્રક્રિયા એ યોગશીલ પ્રક્રિયાથી બિલકુલ વિપરીત જોવા મળે છે, ઉલટી જોવા મળે છે. તો મોટે ભાગે અહીંયા આ જે લિવિંગ ગ્રુપ જે છે એક્સ એ તરીકે મોટે ભાગે હેલોજન, OH, OR, N2, N3, H2O+, NR3+, SR2+, એ જોવા મળે છે. મિત્રો એલિમિનેશન રિએક્શન મુખ્યત્વે બે પ્રકારે થાય છે. જો બે પરમાણુઓ કે સમૂહ જે દૂર થતા હોય છે એ બંને એક જ કાર્બન પરથી દૂર થતા હોય એટલે કે 1-1 પ્રકારનું એલિમિનેશન થતું હોય જેને આલ્ફા એલિમિનેશન કહેવામાં આવે છે. એટલે કે જો આ એક્સ જે છે એ એચ અહીંથી જ હોય, આ જ કાર્બન પરથી એચ અને એક્સ હોય તો એને 1-1 એલિમિનેશન અથવા તો આલ્ફા એલિમિનેશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો જો પડોશમાં રહેલા બે એચ અને એક્સ બંને દૂર થતા હોય તો એને 1-2 એલિમિનેશન અથવા તો બીટા એલિમિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખતે દૂરના પણ 1-3 એટલે કે ત્રીજા સ્થાને એક વચ્ચે છોડીને આવેલા હાઇડ્રોજન સાથે પણ દૂર થતા એને 1-3 એલિમિનેશન અથવા તો ગેમા એલિમિનેશન કહેવામાં આવે છે. તો મિત્રો જે એલિમિનેશન પ્રક્રિયા જે છે એમાં ખાસ કરીને કોમન જે છે સૌથી સહેલાઈથી થતી પ્રક્રિયા એ બીટા વિલોપન પ્રક્રિયા છે. તો બીટા વિલોપન પ્રક્રિયા મુખ્યત્વે 3 ક્રિયાવિધિ થાય છે. એક E1 ક્રિયાવિધિ, બીજી E2 ક્રિયાવિધિ અને E1 CB ક્રિયાવિધિ. તો બીટા એલિમિનેશન એ મુખ્યત્વે 3 ક્રિયાવિધિથી થતી જોવા મળે છે. મેં તમને હમણાં જ વાત કરી કે સૌથી કોમન એ બીટા એલિમિનેશન છે એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા છે. બીટા વિલોપન પ્રક્રિયામાં શું થાય છે તો કે આ પ્રક્રિયા પણ મિત્રો કેવી રીતે થાય છે તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે અહીંયા શિફ્ટ થાય છે અને ઈ છૂટો પડે છે અને એ જ વખતે સિમિલરલી એ જ ટાઈમે લિવિંગ ગ્રુપ જે છે એ પણ દૂર થાય છે અને પરિણામે અહીંયા દ્વિબંધનું નિર્માણ થાય છે. તો અહીંયા A ને B બે પડોશમાં આવેલા એટલે કે બીટા પોઝિશનમાં આવેલા આ લિવિંગ ગ્રુપ અને E એક સામટા દૂર થાય છે. તો મોટે ભાગે આ પ્રક્રિયા જે છે એ કોન્સર્ટેડ હોય છે એટલે કે જે વખતે લિવિંગ આ જે છે આ બંને સમૂહ એક સામટા દૂર થાય છે. મિત્રો બીજા પ્રકારની પ્રક્રિયાઓ જે છે જે ઓછા પ્રમાણમાં કોમન છે પણ છતાં ઘણી બધી વખત જોવા મળે છે અને એ છે કે આ બંને એક સામટા દૂર થતા હોય એક જ પરમાણુ પરથી તો એ પરથી જો E અને Lg બંને લિવિંગ ગ્રુપ દૂર થતા હોય તો આપણને આ પ્રકારનો ફ્રેગમેન્ટ મોટે ભાગે કાર્બેનાઇન આપણને આ રીતનો મળતો હોય છે. તો આલ્ફા એલિમિનેશન થી હંમેશા મળતો હોય છે. મિત્રો ઘણી વખતે આ A અને B વચ્ચે ઘણા બધા પરમાણુઓ હોય, એક કરતા વધારે પરમાણુઓ હોય ત્યારે પણ રીઅરેન્જમેન્ટ થઈ અને એલિમિનેશન થતું જોવા મળે છે અને આપણને મોટે ભાગે સાયક્લાઇઝેશનની પ્રક્રિયા એટલે કે ચક્રીકરણની ઘટનામાં આ પ્રકારનું એલિમિનેશન જોવા મળે છે ગેમા અથવા તો હાયર. તો મિત્રો એલિમિનેશન રિએક્શનમાં આપણને અસંતૃપ્ત અને ઘણી વખતે ચક્રીય સંયોજનો પ્રાપ્ત થતા હોય છે. જો મિત્રો અહીંયા આપણે થોડુંક ક્રિયાવિધિઓને સમજી લઈએ તો જે એલિમિનેશન રિએક્શન થાય છે બીટા એલિમિનેશન તો બંને એક બાજુથી H અને Br X એટલે કે લિવિંગ ગ્રુપ બંને એક સામટા દૂર થાય છે. તો જે બેઝ જે છે આ પ્રક્રિયાઓ જે છે એ પ્રબળ બેઝની હાજરીમાં થતી હોય છે. તો બેઝ જે છે એ પ્રોટોન કે જે ઇલેક્ટ્રોન ડેફિશન્ટ છે એના સાથે જોડાય છે
અને એ જ વખતે લિવિંગ ગ્રુપ પણ અહીંથી દૂર થાય છે અને પાયબંધની રચના થતા નવા પાયબંધની રચના થતા અહીંયા અસંતૃપ્ત આલ્કીન આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ પ્રક્રિયા જે છે એ E2 મિકેનિઝમ તરીકે ઓળખાય છે. 2 મીન્સ બાયમોલેક્યુલર, એટલે મિત્રો અહીંયા જે આ પ્રક્રિયા વેગનો આધાર, આ પ્રક્રિયાની પ્રક્રિયા વેગનો આધાર જે છે આ સબસ્ટ્રેટ અને પ્રક્રિયક આ બંને ઉપર રહેલો હોય છે. બીજી એક પ્રક્રિયા જે છે ઇવન મિકેનિઝમ. મિત્રો ઇવન મિકેનિઝમની અંદર સૌપ્રથમ લિવિંગ ગ્રુપ દૂર થાય છે. તો મિત્રો લિવિંગ ગ્રુપ જે છે દૂર થવાથી આપણને કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે. તો મિત્રો કેશાયન જે છે કાર્બોકેશાયન એ પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય છે અને બીજા તબક્કામાં આ બેઝ જે છે એ પ્રોટોનને દૂર કરે છે અને અહીંયા દ્વિબંધની રચના થાય છે. તો મિત્રો અહીંયા બે તબક્કામાં થતી પ્રક્રિયા છે ઇવન પ્રક્રિયા. પહેલા તબક્કામાં લિવિંગ ગ્રુપ હેલોજન જે છે એ પહેલો દૂર થાય છે અને પછી પ્રોટોન દૂર થાય છે. જ્યારે E2 પ્રક્રિયામાં બંને એક સામટા દૂર થતા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે વચગાળાનો કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે. તો પહેલો તબક્કો જે છે ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે અહીંયા પહેલા તબક્કામાં માત્ર સબસ્ટ્રેટ જ છે અને પરિણામે સમગ્ર પ્રક્રિયાનો આધાર આ સબસ્ટ્રેટના સાંદ્રતા ઉપર રહેલો હોય છે અને પરિણામે એ યુનિમોલેક્યુલર રિએક્શન તરીકે ઓળખાય છે અને ઇવન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો અન્ય જે છે એ ઇવન સીબી ક્રિયાવિધિ છે. મિત્રો ઇવન સીબી ક્રિયાવિધિમાં બેઝ જે છે એ સૌપ્રથમ પ્રોટોનને દૂર કરે છે અને પ્રોટોન દૂર થવાને કારણે અહીંયા કાર્બન ઉપર ઋણ ભાર આવે છે અને એ કાર્બ એનાયન તરીકે ઓળખાય છે. તો મિત્રો અહીંયા હેલોજન દૂર થતો હતો અને કાર્બોકેશાયન મળતો હતો ઇવનમાં. તો ઇવન સીબી પ્રક્રિયામાં પ્રબળ બેઝની હાજરીમાં થતી પ્રક્રિયા સૌપ્રથમ પ્રોટોન દૂર થાય છે અને આપણને કાર્બ એનાયન મળે છે અને ત્યારબાદ સેકન્ડ તબક્કામાં હેલોજન જે છે એ દૂર થાય છે અને આપણને આપણી અસંતૃપ્ત આલ્કીન પ્રોડક્ટ મળે છે. મિત્રો અહીં પણ યુનિમોલેક્યુલર પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો વેગનો તમામ આધાર જે છે એ કોન્જ્યુગેટેડ બેઝ અને આ બંને ઉપર રહેલો છે. તો આપણે કહી શકીએ કે E2, E1 અને ઇવન સીબી એમ ત્રણ ક્રિયાવિધિથી મુખ્યત્વે એલિમિનેશન રિએક્શન થતા જોવા મળે છે. તો મિત્રો આમ સબસ્ટિટ્યુશન રિએક્શન, એડિશન રિએક્શન અને એલિમિનેશન રિએક્શન આ ત્રણેયનો એક સરસ મિની મેટ્રિક્સ અહીંયા ચાર્ટ બનાવેલો છે એની મિકેનિઝમ સમજાવતો. તો આપણે કહી શકીએ કે જો વિસ્થાપન પ્રક્રિયા હોય તો એમાં ન્યુક્લિયોફાઇલ જે છે આપણા એ મોટે ભાગે આપણે વાત કરીએ એ પ્રમાણે તટસ્થ અણુઓ છે અથવા તો ઋણ આયનો છે કે જે ઇલેક્ટ્રોન એન્ટ્રિક છે. એ જ્યારે એટેક કરે છે ત્યારે એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. જ્યારે પોઝિટિવ ચાર્જ ધરાવતા અથવા તો તટસ્થ એવા અણુઓ કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય છે એ જ્યારે એટેક કરે છે અને સબસ્ટિટ્યુશન થાય છે તો મોટે ભાગે એરોમેટિક રિંગ છે બેન્ઝીનની એમાં આ પ્રકારનું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળતું હોય છે. જ્યારે આલ્કિલ હેલાઇડની અંદર એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન જોવા મળતું હોય છે. જ્યારે કોઈ પણ આલ્કેન સંયોજનો જે છે એની પ્રક્રિયા યુવી લાઇટની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે રેડિકલ આયન દ્વારા પ્રક્રિયા થતી માલુમ પડે છે અને આ પ્રકારના રિએક્શનને રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં. મિત્રો એવી રીતે એડિશન રિએક્શન પણ ન્યુક્લિયોફિલિક એડિશન, ઇલેક્ટ્રોફિલિક એડિશન અને રેડિકલ જે મોટાભાગે પોલિમરાઇઝેશનની ઘટનામાં જોવા મળે છે એ જોવા મળે છે. એવી જ રીતે એલિમિનેશન રિએક્શનમાં પણ ન્યુક્લિયોફિલિક એલિમિનેશન અને ઇલેક્ટ્રોફિલિક જોવા મળે છે. તો મિત્રો સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ, એડિશન એટલે કે યોગશીલ પ્રક્રિયાઓ અને એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયાઓ આ ત્રણેય વિષયનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો છેલ્લો પ્રકાર જે છે એ રીએરેન્જમેન્ટ રિએક્શન એટલે કે પુનઃવિન્યાસ
પ્રક્રિયા. મિત્રો આ પ્રકારના પ્રક્રિયાની અંદર માળખું જે છે પરમાણુની ગોઠવણનું એ પ્રક્રિયા દરમિયાન બદલાતું જોવા મળે છે અને પરિણામે ઓરિજિનલ જે મોલેક્યુલ હોય છે એના આઇસોમર્સ આપણને પ્રાપ્ત થાય છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં દરમિયાન પણ રીઅરેન્જમેન્ટ જોવા મળે છે, વિલોપન પ્રક્રિયામાં અને યોગશીલ પ્રક્રિયામાં પણ રીઅરેન્જમેન્ટ રિએક્શન થતું જોવા મળતું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સબસ્ટિટ્યુશન રિએક્શન વિસ્થાપન પ્રક્રિયા એ દરમિયાનમાં પણ રીઅરેન્જમેન્ટ એટલે પ્રક્રિયાનું પુનઃ ગોઠવણ થતી જોવા મળે છે. મિત્રો આ સંયોજન જે છે એ સબસ્ટ્રેટ છે. તમે જુઓ છો ત્રીજા સ્થાને 3 નંબરના કાર્બન ઉપર Br જોડાયેલો છે. હવે જ્યારે H2O સાથે રિએક્શન થાય ત્યારે અહીંયા OH જોઈન્ટ થવો જોઈએ, એટલે આ જગ્યાએ જ OH ત્રીજા સ્થાને જોઈન્ટ થવો જોઈએ, પણ એના બદલે આ OH જે છે બીજા સ્થાને જોઈન્ટ થાય છે. તો વિસ્થાપન તો થાય છે, પણ વિસ્થાપન દરમિયાન પરમાણુઓનું જે વિસ્થાપિત થતો સમૂહ જે છે જુદા સ્થાને દાખલ થાય છે. તો એનો આધાર જે છે રીઅરેન્જમેન્ટ એટલે પુનઃવિન્યાસને કારણે આવું જોવા મળે. એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન દરમિયાન વિસ્થાપન જે છે એ દરમિયાન પણ પુનઃવિન્યાસ થતું જોવા મળે છે, પરમાણુઓની ફેરગોઠવણ થતી જોવા મળે છે. મિત્રો યોગશીલ પ્રક્રિયા દ્વિબંધની હાજરીમાં તમે જોશો 1-2 પોઝિશનમાં દ્વિબંધ છે, તો બીજા સ્થાને અથવા તો પહેલા સ્થાને HCl ઉમેરાવો જોઈએ. તો HCl 1-2 પોઝિશનમાં ઉમેરાવો જોઈએ, એટલે કે Cl અહીંયા આવે અથવા તો અહીંયા આવે, પણ એ ત્રીજા સ્થાને ઉમેરાય છે એટલે કે પડોશમાં. તો આ થવાનું કારણ જે છે એ પુનઃવિન્યાસ. તો યોગશીલ પ્રક્રિયા દરમિયાન પણ પુનઃવિન્યાસ થતું જોવા મળે છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે OH જે છે એ બીજા સ્થાને છે અને 2 CH3 જે છે એ પહેલા સ્થાને છે. તો પ્રક્રિયા દરમિયાન આ 2 CH3 પૈકી એક CH3 અહીંયા જાય છે. તો જ્યારે પણ OH દૂર થાય છે, OH ને H એલિમિનેશન થાય છે, એ દરમિયાનમાં આ CH3 બંને CH3 એક જ કાર્બન ઉપર હોય છે, એ જુદા જુદા કાર્બન થાય છે ને દ્વિબંધની રચના થાય. તો એલિમિનેશન દરમિયાન જે આલ્કીન ઉત્પન્ન થાય છે એમાં પણ પુનઃવિન્યાસ થતું જોવા મળે છે. તો મિત્રો રીઅરેન્જમેન્ટ રિએક્શનની અંદર એ રીઅરેન્જમેન્ટ રિએક્શન સબસ્ટિટ્યુશનમાં પણ થઈ શકે, વિસ્થાપન પ્રક્રિયામાં પણ, એડિશન પ્રક્રિયામાં થઈ શકે અને એલિમિનેશન પ્રક્રિયામાં પણ થઈ શકે છે. તો અહીંયા ઘણી બધી વખતે કોઈ પણ ધારો કે વિસ્થાપન પ્રક્રિયા હોય તો વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે 2 સ્ટેપમાં થતી SN1 પ્રક્રિયા છે એમાં વચગાળાના ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે. મિત્રો કાર્બોકેશાયન જે છે એ પ્રાથમિક કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક વધુ સ્થાયી હોય છે અને પરિણામે તમે જોઈ શકો છો કે આ સેકન્ડરી કાર્બોકેશાયન છે એમાંથી ટર્શરી કાર્બોકેશાયનમાં રૂપાંતરિત થાય છે અને પરિણામે વિસ્થાપનનું સ્થાન બદલાઈ જાય છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે SN1માં કાર્બોકેશાયન બને છે અને કાર્બોકેશાયનમાં જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય ત્યાં જ ખરેખર તો વિસ્થાપન થવું જોઈએ, પણ એ દરમિયાનમાં કાર્બોકેશાયનની સ્થિરતા પ્રાથમિક કરતા સેકન્ડરી અને સેકન્ડરી કરતા ટર્શરી કાર્બોકેશાયનની સ્થિરતા વધુ હોવાથી એ રૂપાંતરિત થાય છે અને પુનઃવિન્યાસ થાય છે. એવું જ મિત્રો અહીંયા પ્રાઇમરી કાર્બોકેશાયન છે એનું સેકન્ડરીમાં અને પ્રાઇમરી છે એનું ટર્શરીમાં પણ રૂપાંતર થઈ શકે છે. તો આ પુનઃવિન્યાસ થવાને કારણે અપેક્ષિત નિપજો કરતા જુદા પ્રકારની વિસ્થાપન નિપજો આપણને પ્રાપ્ત થાય. તો વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન આવી કાર્બોકેશાયનની પુનઃવિન્યાસની પ્રક્રિયાઓ આપણે થઈ શકે છે. મિત્રો એવું જ ઘણી બધી વખતે રેઝોનન્સ થવાને કારણે પણ પુનઃવિન્યાસ થતું જોવા મળે છે. તો કાર્બોકેશાયનમાં સ્થાયિત્વના આધારે અથવા તો રેઝોનન્સ સ્થિરતાને આધારે પણ વધુ સ્થાયી કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે અને એને કારણે આપણને રીઅરેન્જમેન્ટ જે છે એ જોવા મળતું હોય છે. તો મિત્રો આજના આ વ્યાખ્યાનમાં આપણે કાર્બનિક પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકારો અંગે ચર્ચા કરી. દરેક પ્રકારો જે છે
પ્રકારના કાર્બનિક પ્રક્રિયાઓ એની જુદી જુદી મિકેનિઝમ અંગે પણ ચર્ચા આપણે કરી. પણ મિત્રો આ દરેક ટોપિકની આપણે વિગતવાર વધુ ડિટેલમાં પણ ચર્ચા કરીશું. આ પ્રાઇમરી લેવલે આજે આ બાબતોને સમજવા પ્રયત્ન કર્યો. મને આશા છે કે તમને આ બાબત જે છે બરોબર સમજાઈ હશે. તો ફરીથી નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.